ગ્રામ્ય ભાષામાં આપણે એને લૂ કહીએ. શું કહીએ? લૂ. તડકો છે વધારે આપણને ગરમી લાગી જાય તો એનાથી બચવા માટે છે આપણે શું કરવું જોઈએ? તો એના વધુ પાણી પીવું જોઈએ. ઉનાળા દરમિયાન છે એ પાણી છે શરીરની અંદર પાણીની જે છે એ ખોરવાઈ જાય સિસ્ટમ, તો આપણને છે તકલીફ પડે છે. એટલે વારંવાર ઉનાળાના દિવસોમાં પાણી પીવું જોઈએ, તાજા ફળોનું સેવન કરવું જોઈએ. એટલે ઉનાળાની અંદર છે રસવાળા ફળો, જીન્સના પેન્ટ ને એવું અત્યારે આપણે બાકી છે ઘરે જે કાઢી ઢીલા કપડાં છે, સૂકા કપડાં છે એ આપણે ઉનાળા દરમિયાન છે એ પહેરવા જોઈએ. અને જરૂરી કામથી તડકા બહાર જવાનું થાય તો શું કરવું જોઈએ? આખું શરીર છે એને ઢાંકી દેવું જોઈએ. ઉપર ટોપી પહેરવી જોઈએ, વધારે પીવું જોઈએ નહીં. ગોળાનું પાણી પીવાય. બપોરના સમયે તડકામાં જ્યાંથી આપણે રખડીએ છીએ જમીન તરફ ભાગી જાય છે, બરાબર છે, તો બપોરના સમયે તડકામાંથી રખડવું નહીં. સાંજે 4-5 વાગ્યા પછી જ ઘરની બહાર નીકળવું જોઈએ. બજારમાં વળતા વાસી ખોરાક છે એ ખાવા જોઈએ નહીં. ઉગાડા પગે ખાસ કરીને તમે ચંપલ વગરના જ્યાં ત્યાં દોડો છો તો એના લીધે છે એ જમીનની જે ગરમી છે એ આપણા શરીરની અંદર